નમસ્કાર વિદ્યાર્થીઓ. કાલે આપણે જે 9મા ધોરણમાં સમર્ચનમ જે તમારું પહેલું પદ્ય છે તે ભણી ગયા, એનું આજે તમારે સ્વાધ્યાય કરવાનું છે. બરાબર. હવે જો સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે તમારે કે જે સંસ્કૃતમાં જવાબ આપવાના છે એ હું તમને શીખવાડું છું. બરાબર ને, એની સાથે તમને PDF ફાઇલમાં આપીશ પણ ત્યાર પછીના જે પ્રશ્નો છે તે તમારે જાતે લખવાના છે. બરાબર. એની હું સમજ આપી દઉં છું, તમારે કેવી રીતે લખવાના છે હું તમને શીખવાડી દઉં છું, પણ નોટબુકમાં તમારે જાતે લખવાના છે. જો હવે સ્વાધ્યાયમાં તમારો પહેલો જે પ્રશ્ન છે તે છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત. હવે જે સંસ્કૃતના પ્રશ્નો છે એનો જવાબ તમારે સંસ્કૃતમાં જ લખવાનો છે, તમને સમજ પડે તે માટે. આપણે શરૂઆતમાં તમને થોડું જલ્દી સમજ પડી જાય એટલા માટે સંસ્કૃતની સાથે મેં ગુજરાતી પણ લખ્યું છે, પણ પરીક્ષામાં ફક્ત સંસ્કૃત લખવામાં આવે છે. બરાબર. જો હવે પહેલો તમારો પ્રશ્ન છે કે કમ પુરોહિતમ ઈડે, એટલે કે કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું. તો પહેલા શ્લોકમાં છે કે અગ્નિમ પુરોહિતમ ઈડે, અગ્નિની હું સ્તુતિ કરું છું. પ્રશ્ન નંબર 2 છે યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ, યજ્ઞના દેવ કોણ છે. એ પણ તમારે પહેલા શ્લોકમાં છે કે યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ, યજ્ઞના દેવ અગ્નિ છે. ત્રીજો પ્રશ્ન છે તમારો અહમ કિમ ચરિષ્યામી, હું શું પાળીશ. તો જુઓ અહીંયા ઋષિમુનિએ એક વ્રત લીધેલું છે. બરાબર. એ જ એનો જવાબ છે કે અહમ અનૃતાત સત્યમ પ્રતિગમનાયમ વ્રતમ ચરિષ્યામી, હું અસત્યથી સત્ય તરફ જવા માટે વ્રત પાળીશ. ચોથો તમારો પ્રશ્ન છે દિવ્ય સ્તવે કે સ્તુવંતી, દિવ્ય સ્ત્રોત વડે કોણ સ્તુતિ કરે છે. ચોથા શ્લોકમાં જ છે કે કયા કયા દેવો સ્તુતિ કરે છે. બરાબર. તો બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત ચ દિવ્ય સ્તવે સ્તુવંતી, બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતોથી સ્તુતિ કરે છે. જો હવે સ્વાધ્યાયના બાકીના જે પ્રશ્નો છે ને એ તમારે જાતે લખવાના છે. બરાબર. એની હું સમજ આપું છું. સ્વાધ્યાયનો જે બીજો પ્રશ્ન છે તમારે કે પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુત, શ્લોકમાંથી જ તમારે શોધવાનું છે. બરાબર. પહેલી ખાલી જગ્યા છે અહમ ખાલી જગ્યા રત્નધાતમમ ઈડે, શું આવશે. બધાને જ આવડશે. બરાબર. પહેલા શ્લોકમાં છે તમારે શું આવશે અગ્નિમ, શું આવશે ખાલી જગ્યામાં અગ્નિમ. બીજો છે ઈદમ અહમ ખાલી જગ્યા ઉપમે અનૃતાત સત્યમ કે વ્રતમ, તો સત્યમ, હું સત્યના માર્ગે જઈશ, એનું ગુજરાતી એવું થાય. ત્રીજી ખાલી જગ્યા છે યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતી, યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતી, યોગ્ય શું જુએ છે જ્ઞાન ચક્ષુષા કે મનસા, તો ખાલી જગ્યામાં આવશે મનસા. ચોથું છે સુરા અસુરગણાહ દેવસ્ય ખાલી જગ્યા ન વિદુઃ, ચોથામાં શું આવશે અંતમ, સુર અને અસુર દેવો શું જાણતા નથી અંતમ, એનો અંત જાણતા નથી. પાંચમું વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ભજામહ નમામ કે સ્મરામ, તો નમામ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. બરાબર. હવે જુઓ તમારે પ્રશ્ન નંબર 3 છે કે પ્રકોષ્ઠગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તય, સાદો વાક્ય છે એને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. બરાબર. જો પહેલું છે દેવાય નમઃ, એને તમે કશ્મય ઉમેરવાનું છે. તો એમાં પહેલું શું આવશે કશ્મય, દેવાય નીકળી જશે, કોને દેવોને નમન કરીએ છીએ, તો કશ્મય એટલે કોને નમન કરીએ છીએ, તો દેવાય નમઃ ની જગ્યાએ તમારે શું લખવાનું છે કશ્મય નમઃ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ના ભૂલતા. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પછી બીજું છે સાંગ પદ ક્રમોપનિષદેહ વેદેહ શામગાહ ગાયંતી, એમાં કે મૂકવાનું છે. બરાબર. તો સાંગ પદ ક્રમ ઉપનિષદ વેદ ખાલી સામગાની જગ્યાએ તમારે કે મૂકવાનું છે. બરાબર.
એટલે શું થશે? સાંગ પદ ક્રમ ઉપનિષદે વેદે કે ગાયંતી. બરાબર. પછી ચોથું છે, ત્રીજું છે યોગિનઃ દેવમ પશ્યંતી. યોગિનઃ, દેવમની જગ્યાએ શું આવશે? કમ. યોગિનઃ કમ પશ્યંતી. યોગીઓ શું જુએ છે? બરાબર. આવી રીતે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે જુઓ, ચોથો પ્રશ્ન સમજાવું છું. આ બધું જ તમારે જાતે લખવાનું છે. અધોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. પહેલું છે, અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવેલી છે? તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ છે. બરાબર. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. પેલું બીજો શ્લોક જે છે એનો અનુવાદ જ આવશે આમાં, પણ તમારે ગોઠવીને લખવાનું છે. આપણે ધોરણ 8માં શીખી ગયા છે. બરાબર. પ્રશ્ન 2, અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે. ત્રીજું છે, યોગ્યો કોના દર્શન કરે છે? કેવી રીતે? તો યોગ્યો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. બરાબર. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે? ચોથો પ્રશ્ન શું છે તમારે? કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે? તો ભક્ત, જવાબ આવશે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ, આખું જ તમારું જે 5મું શ્લોક છે ને એ જ લખી નાખવાનું છે કે દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ તત્વ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિરૂપ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. બરાબર. આવડશે ને? શ્લોકમાંથી શોધીને તમારે લખવાના છે. તમને અનુવાદ હું PDF ફાઇલમાં શ્લોકને અનુવાદ આપી દીધેલા છે કાલે. બરાબર. એમાંથી જ તમારે આમાં ગુજરાતીના શબ્દો ગુજરાતીના જવાબ શોધવાના છે. જો આ 5મો છે શ્લોક પૂર્તિ કુરુત, એ તો બધાને જ આવડે. બરાબર. એમાં મેડમને સમજ પાડવાની જરૂર નથી. 3 શ્લોક લખી નાખજો અને લખવાની સાથે તૈયાર પણ કરી નાખજો. બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે તમારે ક વિભાગ સાથે ખ વિભાગ. ક વિભાગમ ખ વિભાગેન સહ યથાર્થરીત્યા સંયોજયતે. તમારે ક સાથે ખ જોડવાનું છે. આવડે જ. બરાબર. શ્લોકમાં જોઈને જ કરવાનું છે બધું જ, છતાં એક વખત સમજ પાડી દઉં છું. જુઓ, પહેલાં અગ્નિમની સામે શું આવશે? પુરોહિત. સિવાય તો નમઃ, દિવ્યે તો સ્તવે, અંતમ તો ન વિદુઃ, સામગાહ ગાયંતી ને ગતિ તો પ્રાણીનામ. બરાબર. બધું જ શીખવાડી દીધું છે. હવે લખજો ને તૈયાર કરજો. બરાબર. તમને મહેનત ઓછી પડે એવું કામ કરી દીધું છે, પણ તમારે શ્લોક, સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર બધું જ તૈયાર કરવાનું છે. હવે જુઓ, આટલી સમજ પાડ્યા પછી સ્વાધ્યાય તમારું પૂરું થઈ જાય એટલે તમારે નવું ટાઇટલ, જેવી રીતે આપણે 8મા ધોરણમાં લખતા હતા એવી રીતે વ્યાકરણ આધારિત એવું કરીને ટાઇટલ લખવાનું છે. અને આટલું વ્યાકરણ જે હું તમને સમજાવું છું એ તમારે લખી નાખવાનું છે. જો વ્યાકરણનો એક પહેલો પ્રશ્ન છે તમારે કે અધોલિખિતાનામ પદાનામ વિભક્તિ વચનમ ચ લિખત. વિભક્તિ અને વચનો 8મા ધોરણમાં તમને શીખવાડી દીધા છે. બરાબર. કેટલી વિભક્તિ છે આપણી? આમ તો 7, પણ કુલ 8. અને વચન, એકવચન, દ્વિવચન અને બહુવચન. જો અહીંયા પહેલું છે પુરોહિતમ, એ દ્વિતીય વિભક્તિમાં છે. બરાબર. એક વચનનું રૂપ છે. યજ્ઞસ્ય પ્રથમા વિભક્તિમાં છે, એક વચનનું રૂપ છે. અહમ, એ બી પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ છે. શિવાય, એ ચતુર્થી વિભક્તિનું એક વચનનું રૂપ છે. વૈદેહે, એ તૃતીયા વિભક્તિનું બહુવચનનું રૂપ છે. તસ્મે, એ ચતુર્થી વિભક્તિનું એક વચનનું રૂપ છે. પ્રાણીનામ, એ ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ છે. અને ત્વામ, એ દ્વિતીય વિભક્તિનું એક વચનનું રૂપ છે. બરાબર. હવે આ પણ તમારે તૈયાર કરવાનું છે. અને ઉતાવળ ના કરશો, અઠવાડિયામાં તમારે તૈયાર કરી નાખવાનું છે. 8 દિવસનો ટાઈમ તમને મળે જ છે. બરાબર ને? એટલે 8 દિવસમાં તમારે તૈયાર તો કરી જ નાખવાનું છે. હવે તમને બેઠું મટીરિયલ સમજૂતી મળી ગઈ છે તો તમારે તૈયારી રાખવાની છે બેટા. બરાબર. હવે જુઓ,
નીચે એક પ્રશ્ન છે કે અધોલિખિતાનામ સમાસાનામ પ્રકારમ લિખત. સમાસ પણ તમને શીખવાડ્યા છે, બરાબર ને? સમાસ પણ 8મા ધોરણમાં તમને શીખવાડી દીધા છે. કશું જ નવું નથી, બધું એનું એ જ પાછું રિપીટ થાય છે, ખાલી શબ્દો બદલાય છે. હવે જુઓ, વરુણેન્દ્ર, રુદ્ર, મરુત એ કયો સમાસ થશે? તો તમને મેં પહેલાં જ કીધું હતું કે અને આવે, વરુણ અને ઇન્દ્ર અને રુદ્ર અને મરુત અને શબ્દ જેવું તમને લાગે એટલે કયો સમાસ થશે? દ્વંદ સમાસ. એટલે પહેલાંમાં તમારે થશે ઇતરેતર દ્વંદ સમાસ. બીજો છે સુરાસુર, સુર અને અસુર, એનું ગુજરાતી શું થશે? સુર અને અસુર. એ પણ કયો સમાસ થશે? ઇતરેતર દ્વંદ સમાસ. અને શુરાશુર ગણા, હા બરાબર, સુર અસુરનો ગણ, નો ની નું ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરાબર. હવે જુઓ, 3 સમાસ છે તમારે પહેલા પદ્યમાં. હવે સંધિ કુરુત, સંધિ કરો. આ પણ તમને 8માં શીખવાડેલું છે ને, સંધિ કરતાં તમને આવડે જ છે, બરાબર. છતાં મેં અહીંયા લખી દીધું છે. હવે આ બધું તમારે લખવાનું પણ છે ને તૈયાર પણ કરવાનું છે. અગ્નિમ ઈડે, તો અગ્નિમ વત્તા ઈડે વત્તા અગ્નિમ ઈડે, તત્ વત્તા મે તન્મે, ત્વમ વત્તા એકમ ત્વમેકમ, ભજામહ વત્તા વયમ ભજામો વયમ, તત વત્તા સકેયમ તચ્કેયમ, બરાબર. આવડશે. હવે જુઓ બેટા, આની તૈયારી તમારે કરવાની છે અને લખવાનું છે શાંતિથી, સારા અક્ષર કરીને. આપણે જેવી રીતે 8મા ધોરણમાં બનાવતા હતા નોટબુક, એવી રીતે તમારે ઘરે બેઠા બનાવવાની છે. તમને મટીરિયલ બધું મળી ગયેલું છે અને સમજૂતી પણ મળી ગયેલી છે. એટલે તમારે પહેલાં જે શ્લોક કાલે મેં જે તમને PDF ફાઇલ મોકલી, એ બધા શ્લોક તમારે કમ્પ્લીટ જેવી રીતે મેં લખેલા છે એવી રીતે લખવાનું છે. ત્યાર પછી સ્વાધ્યાયનું ટાઇટલ કરીને આખું સ્વાધ્યાય લખવાનું છે. અને ત્યાર પછી વ્યાકરણ આધારિત જે ક્વેશ્ચન આન્સર છે એ લખી નાખવાના છે, બરાબર. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. અસ્તુ.